ખરેખર ભક્તો, ભારતીય જે સંસ્કૃતિ છે દુનિયાની કોઈ સંસ્કૃતિ ન આવે, કોઈ ન આવે. સંતો બધા ઘણા બધા દેશોમાં જતા હોઈએ, પણ મહિનો 2 મહિના થાય એમ થાય જલ્દી ભારત ભેગા થાય, જલ્દી ભારત ભેગા થાય. અને અહીંયા આવીને ત્યારે એમ થાય હાશ. અને ભક્તોનું કારણ છે આ દેશની મહત્તા. તમે આમ વિચારશો ને તો તમને ઠેર ઠેર જોવા મળશે. દુનિયાની કોઈ ફિલોસોફી, યાદ રાખજો, દુનિયાની કોઈ સંપ્રદાયની ફિલોસોફી એમ નથી હોતી આ ધરા પર ભગવાન આવે છે. ભલે કદાચ એના સંપ્રદાય મોટા હશે, પણ એમ નથી કે આ ધરા પર ભગવાન. ઈસાઈ સંપ્રદાય એમ નથી કહેતો આ ધરા પર ભગવાન આવે. ઈસુ ભગવાન એ પ્યારા પુત્ર હતા. મુસ્લિમ ફિલોસોફી એમ નથી કહેતી ભગવાન આ ધરા પર આવે છે. એમ માને છે ભગવાનના પૈગંબર આવે છે. એક હિન્દુ ધર્મ જેમ કે આ ધરા પર ભગવાન પધારે છે, અને એમાં ત્રણેય સાચા છે. યાદ રાખજો, એક ખોટા, ત્રણેય સાચા છે. કારણ કે ભગવાન ભારત સિવાય કોઈ જગ્યાએ પ્રાગટ્યને પામ્યા જ નથી. ઇંગ્લેન્ડ અમેરિકામાં ભગવાન ક્યારે પ્રાગટ્યને પામતા નથી, તો બિચારે ક્યાંથી ભગવાન પૃથ્વી પર આવે છે? બધા હાચા, એની દ્રષ્ટિએ હાચા, કારણ કે ત્યાં ભગવાનનું કોઈ પ્રાગટ્ય થયું નથી. જ્યારે ભારત વર્ષમાં તો ભગવાન એમ કે યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે હે પાર્થ, આ પૃથ્વી પર, આ પૃથ્વી શબ્દ ભલે બોલ્યા, પરંતુ ભારતમાં અધર્મ દેખાય ત્યારે ધરા પર હું આવું છું. ભારતનો ઉદ્ધાર કરવા માટે આવ્યું, ભારતનો ઉદ્ધાર કરવા માટે આવ્યું છું. અને એટલા માટે ભક્તો હું ઘણી વાર કહું છું, ઘણી ફેરી મુમુક્ષ કેવું માને ખબર, જીવનમાં કાંઈ ભૂલ થઈ હોય, કાંઈક થોડુંક હલકું વર્તાઈ ગયું હોય, પછી એમ માને કે હું મોક્ષને માર્ગે ન હાલી શકું. કોઈ નબળી સંગતને અવલંબન કરી વ્યસનો, કુટેવો, કુલક્ષણો જીવનમાં આવી ગયા હોય, દારૂપાન વગેરે પીવા ગયો હોય, ક્યારેક મીઠ ભક્ષણની બાજુમાં જવાઈ ગયું હોય, ક્યારેક નહીં કરવાનું કૃત્ય થઈ ગયું, પછી મનમાં માને આવું મોક્ષને પથે હાલી જ ના આવું. પણ ભક્તો, સનાતન સત્ય કહું છું, હું એવું માનું છું, ભારતમાં જન્મેલો વ્યક્તિ ખાટકી કેમ નથી? ખાટકી કેમ નથી? દારૂ પીનારો, દારૂ બનાવનારો કેમ નથી? જાતની વેશ્યા કેમ નથી? પણ જેનો ભારતમાં જન્મ મળ્યો છે, જેને ભારતમાં જન્મ મળ્યો, તમામ મોક્ષ માટે 100% અધિકારી, સંપૂર્ણ અધિકારી છે. મોક્ષ માટે સંપૂર્ણ અધિકારી છે. એમ હું મારો વ્યક્તિગત મત નથી કહેતો, શાસ્ત્રનો મત તમને કહું છું. ખંડે અસ્મિન ભારતે વિપ્રાણુણામ પ્રાપ્તા સદુર્લભામ. અરે શાસ્ત્રો એમ કે બહુ જન્મના પૂર્ણ જયારે ઉદય થાય ત્યારે ભારતમાં જન્મ પ્રાપ્ત થાય, અને ભારતમાં બહુ જન્મના અવલંબને પુણ્ય અવલંબને જયારે જન્મ પ્રાપ્ત થયો હોય ત્યારે ભક્તો, ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ મોક્ષનો પૂર્ણ અધિકારી હોય, પૂર્ણ અધિકારી હોય. પણ નબળો જોગ થઈ ગયો હોય, જેને કારણે જીવન પલટાયું હોય, એ ફરી જો ઓરિજિનલ ટ્રેક પકડે તો અવશ્ય મોક્ષના પથ ઉપર ચાલી શકે.